અમે હરિદ્વારથી નીકળી અને સીધા હરિદ્વાર બસ સ્ટોપે પહોંચ્યા. ત્યાંથી શ્રીનગરની બસ કરી પોડી ગઢવાલ. શ્રીનગર પહોંચી અને ત્યાંથી પોડી જવા માટેની જીપ કરી. એ પોડીમાં પહોંચતા જ અમને ખબર પડી કે હજી પેઠાની તો દૂર છે. ત્યાંથી અમે છે ને બાય કાર પેઠાની નીકળી પડ્યા અને પેઠાની જવાનો રસ્તો ત્યાંથી પણ 1.5 કલાક જેવો આશરે હતો. ત્યાં પહોંચી અને અમે પેઠાનીમાં ઉતરી અને આ બજાર છે જુઓ પેઠાનીની, અને ત્યાં જે લાલ બોર્ડ દેખાય છે હોન્ડાનું, ત્યાં બાજુમાં સીડી છે, ત્યાંથી નીચે જવાય છે. અમે નીચે જઈ અને આ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. જુઓ ત્યાં આગળ હવે લોખંડના ગડરનો સાંકડો પુલ આવશે જે પસાર કરવાનો છે. આગળ મીનાબા જઈ રહ્યા છે, પાછળ હું છું, તમે જોઈ રહ્યા છો. આ પેઠાની રાહુ મંદિર જવાનો રસ્તો છે અને આ ગામ સોંસરવો નીકળે છે. હવે આ લોખંડના ગડરવાળો પુલ આવશે જે તમે જોવો છો. ત્યાંથી નીચે ઉતરી અને મંદિરે જવાય છે. આ સામે ત્યાંની પબ્લિકો મળે છે. ત્યાં લોકલ પબ્લિક છે, બજાર છે, ગેસ્ટ હાઉસ છે, જમવાનું સ્થળ છે, બધી વ્યવસ્થાઓ છે ત્યાં. આ પુલ ઉપરથી જઈ અને નીચે ઉતરવાનું અને નીચે સામે જ મંદિર દેખાય છે. આ હું છું એમની સાથે. અને કોઈ હતું નહીં શૂટિંગ ઉતારવાવાળું, એટલે મારે થોડી મુશ્કેલી પડી. થોડી વાર મારો સીન લઉં, થોડી વાર મીનાબાનો સીન લઉં, એમ કરી અને અમે આ વિડીયો શૂટ કરેલો છે. હવે અહીંયાથી નીચે ઉતરી ત્યારે સીધું તમને મંદિર દેખાશે. એ મંદિર છે એ ખરેખર તો મહાદેવનું, શિવ ભગવાનનું મંદિર છે અને અસલ જે પોડી ગઢવાલની સ્ટાઇલ જે હોય એ જ મુજબનું છે. અને બધા બદ્રીનાથ કયો, કેદારનાથ કયો, બધા જે નાથના મંદિર આવશે ને એ બધાનો ઢાળ એક હશે એ જોવા મળશે તમને. અને આ પગથિયા ઉતરી રહ્યા છે મીનાબા. અને આ ત્યાં અંદર જતાં જ અમારે સીધો આરતીનો લાભ મળ્યો અને કોઈ વિડીયો શૂટર યુટ્યુબ વિડીયો શૂટિંગ ઉતારી રહ્યો હતો. એ આરતીનું શૂટિંગ થઈ રહ્યું હતું અને અમે બંને આરતીમાં બેસી ગયા. આરતી પછી તરત જ મીનાબાએ અભિષેક કર્યો ભગવાન શિવનો. શિવલિંગ ઉપર અભિષેક કરી રહ્યા છે મીનાબા. અને જ્યારે મારો વારો અભિષેક કરવાનો આવ્યો ત્યારે ઓલો વિડીયો શૂટરવાળો કે તમે વિડીયો શૂટ નહીં કરી શકો, એટલે અમે બંને બહાર નીકળી ગયા. બહાર આવી એના પ્રાંગણમાં મીનાબા બેઠા, એનું વિડીયો શૂટ કર્યું મેં. ત્યાર પછી એક સામે ભાઈ બીજો હતો, એને કહ્યું કે થોડી વાર કેમેરો પકડો તમે, એટલે મારો ફોટો આવી જાય. એટલે અમે બંને પગે લાગતા એવો ફોટો બીજો લીધો, બીજું વિડીયો શૂટ કર્યું અને ત્યાંથી ચાલતા થયા. ત્યાં બીજા નાના મંદિરે પણ છે. માતાજીનું મંદિર છે ને ખાસ કરી અને રાહુનું મંદિર છે. ત્યાં તમને જોવા મળશે. હવે વળતા તમને એ દેખાડું કે આ મંદિર કેવું લાગે છે. અહીંયા કહે છે વિશેષતા એ કે ભારતમાં એક જ મંદિર આ છે જે રાહુ મંદિર કહેવાય છે.